આચાળની ભૂમની અંદર અનેક સંતો મહંતો થઈ ગયા. જે મેં છેલ્લે વાત કરી હતી આપા દાનાની, ભાગ 1 ની અંદર આપણે એનું ઘણું ખરું જીવન ચરિત્ર જોયું. હવે આ ભાગ 2 ની અંદર હું તમને વાત કરવાની છું કે પહેલા હું તમને કહી દઉં કે તમે મારી આ ચેનલ છે, આ વિડીયો છે એને જોતા હોય તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ લખજો. બીજું કે આપા દાના છે આપણે વાત કરી આગળના ભાગમાં, એમ જ્યાંથી છેલ્લે આપણે જોયું હતું કે ભાવનગર થી ગોળ અને ચોખા લઈ અને ચલાળા બાજુ આવે છે. રસ્તામાં એના ગધેડા ઉપર છાલકાઓ ભર્યા છે ખાદ્ય સામગ્રીઓના. રસ્તામાં એ કોઈની વાડીએ જાય છે અને ત્યાં જઈ અને ગધેડાને પાણી પાય છે, ખોટું બોલે છે, એના કુવામાંથી પાણી વયું જાય છે અને બીજી જગ્યાએ જ્યાં નહોતું પાણી ત્યાં પાણી થઈ જાય છે. આ છેલ્લે આપણે પરચાની વાત કરી હતી. અને ત્યારથી આગળ આપણે જોઈએ તો એક સમયે 2 દીકરાઓ રાજગર જ્ઞાતિના આપા દાનાની જગ્યામાં નાના મોટા થાય છે. કારણ કે એમાં એવું થયું, નાના હતા તો એના માતા પિતા મૃત્યુ પામેલા અને આ 5-7 વર્ષના દીકરા આપા દાનાની જગ્યામાં મોટા થાય છે. તઈ 5-7 વર્ષના થઈ ગયા એટલે એમ કે છે કે હવે ભાઈ એના નાયતના માણસોની રાજગરના હતા, રાજગોર હતા, કે હવે તમે તમારી નાયતમાં લઈ જાઓ. પણ એ માણસો એની નાયતમાં એને અપનાવતા નથી. એક જગ્યાએ કારજ માટે ગયા હતા તો એ છોકરા હવે જગ્યામાં આવી અને આપા દાનાને વાત કરે છે કે બાપુ અમને તો નોખા જમાડ્યા હતા. અને ત્યારે એની નાયતને બોલાવીને એમ કહે છે કે હવે આ છોકરાઓને હું કેટલાક દિવસ રાખી તમારી નાયતમાં લઈ જાઉં તો એને કોક છોકરી દે, કોક એને દીકરી દે. તો એના સમાજ એની નાયત એને લઈ નથી જતા. અને એકવાર બધા હેરે જઈમાં બીજા પ્રસંગમાં અને આ છોકરાઓને અલગ જમાડ્યા. તે બધાને ઝાડા ઉલટી થાય છે અને કહે છે કે બધા આવી અને બાપુના પગમાં પડી જાય છે કે અમને માફ કરી દો. અને પછી 2 છોકરાઓ રાંધે અને છોકરાઓને ભેગા રાખી રસોઈ બનાવડાવે છે અને એ બધા જમે છે અને એ છોકરાઓને લઈ જાય છે. આમ કરતા આ તમે જોવો, મેં ભાગ 1 માં પણ કીધું કે આપા દાના કેટલી જગ્યાએ પરચા પૂરે છે પણ કોઈ દિવસ એનામાં ઘમંડ નથી આવતું. ત્યાર પછી એ બીજો પરચો છે, એ એક હજામ છે. એ ખેતરની અંદર જઈ અને કઈક બાવળ ઝાડા કઈક કાપ્યા હતા, બોયડી ઝાડા એ લઈ અને એની ગાંહડી વાળીને ગાડામાં ચડાવે છે. કોઈ વાતે ગાંહડી ચડતી નથી. તઈ એ ગાંસડી ચડાવતા નથી ચડતી એટલે આપા દાનાને યાદ કરે છે કે હે આપા દાના, હે આપા દાના એમ કરી અને જોર કરી અને એ ગાંહડી ગાડામાં ચડી જાય છે. અને એને એક નિયમ હતો કે હાંજે વાળું પાણી કરી અને નવરા થાય ને એટલે રોજ આપા દાનાની જગ્યામાં જઈને સેવા કરતા. એક દી આપા દાનાના એ પગ દાબે છે. હજા મને એમ કે છે કે જોતો બાપી કે મને કઈક વાહામાં કે કાંટા જેવું વાગે છે. તો એ જોવે છે તો વાહામાં નકરા કાંટા છે. કે અરે બાપા એક નહીં, આમાં તો ઘણા કાંટા, કેમ કરતા કાંટા વાગ્યા? એ કે એક મારા ભગત ને વારે હું ગયો તો, એની મદદે ગયો તો, ત્યાં ખૂબ દુઃખ થાય છે. કરે રે બાપા એ ગાંહડી નહોતી સડતી, સડી ગઈ તમે જ હતા. આવો એ પરચો આપે છે. ત્યાર પછી એકવાર એના ગામમાં એક સોની પરિવાર રહે છે. સોની પરિવાર આપા દાનાના ભગત હતા, સેવક હતા. નવરા પડે એ જગ્યામાં આવી અને નાની મોટી સેવા કરતા. પણ બન્યું એવું કે 2 ભાઈઓ બાજુમાં રહેતા હતા. વૈસે તારની જાળી હતી અને આ બાજુ એક સોની હતા, એની ઘરે ઘોડી હતી. હવે એ તો જનાવર છે, એને તો ન ખબર હોય અને એને પોતાની જીભ છે એ જાળીમાં જવા દીધી ને બાજુવાળા સોની એની જીભ કાપી નાખી. અને આખો ઘર પરિવાર રોકકળ કરે, નાના છોકરાઓ રોવે અને કોઈ કઈ સમાચાર મોકલાવ્યા. અને આપા દાનાને ખબર પડી કે અરે રે આવું થયું છે, મારા ભગત ની ઘરે આવું દુઃખ પડ્યું છે. દોડીને આવ્યા અને એમ કે છે કેમ રોવો છો? કે અરે આ ઘોડાની જીભ કે કપાઈ ગયા, આ ઘોડો કે ધરતી ઉપર ઢળી પડ્યો છે, તડફડે છે, અમારાથી જોવાતું નથી. તઈ એમ કે છે કે અરે તમે તો હોની છો, રેણ કરો, ફૂકડી લઈને રેણ કરો. એ કે ભાઈ હોના ના થાય, ઝવેરાત ના થાય, કઈ આ જીભ ના થોડા રેણ થાય. તો એમ કે છે કે લોટ લાવો, લોટ લઈ એનો લેપ કરી જીભડી એની ફરતી બાજુ લેપ ચોટાડી અને એમ કે છે પોતે એક ફૂક મારીને હોનીને કે છે લે હું ચાલી રાખું, ફૂક માર. અને જીભડી હંધાઈ જાય છે અને ઘોડો હણાક કરતો ઉભો થાય છે. આ તમે વિચાર કરો, એને સોનીને એક અબોલ, એક મૂંગા પ્રાણીને જીવનદાન આપ્યું. ત્યાર પછી જેતપુર થી થોડા કાઠી દરબારો કુંડલા જવા માટે નીકળે છે. ચલાળામાં રાતવાસો કરે છે, શરણાગતિ કરે છે
અને કસુંબા એક દરબારની ઘેરે રહી અને એ કસુંબા કરે છે એ જયારે ત્યાંથી આગળ નીકળી અને કુંડલા જાય છે ને ત્યારે ખબર પડે છે ખર્ચી તો ખૂટી ગઈ છે, અહીંયા આપણે થોડીક લૂંટ કરી હોત તો આપણી કસુંબાની ખર્ચી નીકળી જાત એમ કરીને પાછા આવી અને ઈ ચલાળા ગામને લૂંટવા લાગે છે ને તો ઘણા ખરા માણસો લૂંટાય છે ને ઘણા ખરા જગ્યામાં ગયા જાય છે. ત્યાં જાય છે આ જેતપુરના જે દરબારો આવ્યા હતા એને કહે છે કે લાવો બધા એની પાસેથી જે ધન દોલત માગે છે, આપાદાના આડા ફરે છે અને તે એમ કહે છે ત્યાંથી લૂંટી અને નીકળ્યા. જયારે નદી ઓળંગવા જાય ને વાઘરી વાળા આવે છે ને એક વાઘરીને એમ થાય છે કે રોજ શિયાળને મારું છું આજ લઈને એક કટક નીકળું છે, બંદૂકમાંથી ગોળી છોડે છે ને જે કટકનો આગેવાન હતો ને એને જ ઢાળી દે છે. આવી રીતે ત્યાર પછી જે એક વિઠોબા છે ગોહિલવાળા મહારાષ્ટ્રથી બ્રાહ્મણ આવે છે એ પણ આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતીમાં કાળો કેર વર્તાવે છે. છેલ્લે એને પણ દાના બાપુ જીવન સાચું જીવન શું છે જીવન જીવવાનું, સત્સંગનું, દયા, ભાવના, નીતિ, ન્યાય આ બધું એને સમજાવે છે અને એને પણ જીવન પરિવર્તન થઈ જાય છે. એને જે દાન આપે છે દાન બાપુ એને જે આ વસ્તુ આપે છે કારણ કે દાન લેવા માટે આવે છે, જયારે એને 5 ખોબા જાહેરના આપે છે ત્યારે બીજા કાઠીઓ એમ કે છે કે બસ હવે રેવા દો અને એ 5 ખોબા જવાર આપી હતી ને એને એ 5 મોહર અમરેલીમાં બનાવે છે અને એના આશીર્વાદ એને પડે છે. ત્યાર પછી આપણે મેં આગળના વિડીયોમાં કદાચ તમે જોયું હશે મેં વાત કરી હતી પાળિયાદના વિસામણ. પાળિયાદની અંદર રામાપીરના અવતાર એવા વિસામણ ભગત થઈ ગયા. એ વિસામણ ભગત પણ સૌ પ્રથમ તો દાન બાપુને જે તરણેતરના મેળામાં આવતા યાત્રાળુઓને વિસામણ લૂંટતા હતા ત્યારે દાન બાપુ છે ઈ એના સંપર્કમાં આવે છે. ઈ પણ તરણેતરના મેળામાં જાય છે અને વિસામણને સાચા જીવનનો એક બોધપાઠ આપે છે અને ત્યાર પછી એ વિસામણ છે એ પાળિયાદની અંદર એ જગ્યા બંધાવે છે, ગાયોની સેવા કરે છે અને ભૂખાને રોટલો દે છે. આમ કરતા 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 એક દિવસ એવું બને છે એક ધજડી ગામ છે, ધજડી ગામની દૈત્ય સમાજની એક બાઈ છે, એક દીકરી છે, એ બાજુના રાણપર ગામમાં સાસરે છે અને થોડીક જાડી મોટી તો એને એના સાસરી વાળા એનો ઘરવાળો એને રાખતા નથી, ઘરમાંથી કાઢી મૂકે છે અને ઈ પોતાના મામાને ઘેરે ચલાળામાં આવી અને રહેશે. તો એને કહે છે લગ્ન કરવાનું બીજે પણ આ દીકરી છે એ માનતી નથી. ત્યારે આ દીકરી અહીં આશ્રમમાં જાય સેવા કરે અને એમ કરતા કરતા કોઈ એકાદા બાવાના સમાગમથી તે એને ઓધાન રહે છે અને સમાજ એને ધુકારે છે, સમાજ એને રાખતા નથી, એની આમ તેમ વાતો કરે છે, બધા ધિકારે છે અને આશ્રમમાં રહે છે. ત્યારે એને એમ થાય છે કે હવે મારે ક્યાં જવું, ધરતી કઈ જગ્યા આપે તો હમાઈ જાવ એટલું એને દુઃખ થાય છે. તો એક દિવસ રાતે ઈ લખુબાઈ જઈ અને એને એમ થાય છે કે લાવ હવે તો હું આ કૂવો બુરું એમ કરી અને એ કૂવા કાંઠે ઉભી છે અને જય આપા દાના કરીને પડવા જાય છે. ત્યાં કોઈ એનું કાંડું પકડી લે છે ને આપા દાના જ છે અને એમ કે છે કે કેમ મરે છે, એને બધી વાત કરે છે. તે એમ કે છે કે તું મારા આશ્રમમાં રે, તું તારા માવતરનું ઘર જ સમજજે અને તું મારા આશ્રમમાં રે. દીકરી ત્યાં રહે છે. 9 મહિને એને એક દીકરાનો જન્મ થાય છે. 7-8 મહિનાનો થયો એનું નામ ગીગલો પાડવામાં આવે છે. એ ગીગલો અને એ આશ્રમમાં રે 7-8 વર્ષનો થયો તા તો એ વાસરું લઈને પ્રહર સારવા વયો જતો. એ વાસરુને સારવા જાય, નીણપોળો કરે, આવા કામ કરે છે અને ત્યાર પછી એકવાર બન્યું એવું કે જે ઈ ગીગલો છે ઈ મોટો થાય છે 20-22 વર્ષનો. પછી તો ઈ ગાયું લઈ અને ગાયું પણ ચારવા લઈને વયો જાય છે. પણ આ બાજુ એકવાર જે દાના આપા છે, દાના ભગત છે, એને કોઈ સમાચાર દીધા કે આપણા પરબના જે સાદુલ ભગત છે ને એ તો એવી ભક્તિ કરે છે, એવી ભક્તિ કરે છે કે ભજન ગાતા હોય, સત્સંગ કરતા હોય, ગીત ગાતા હોય તો હસોડા ઢોલિયા ભાંગી નાખે કે આવા ભજન કરે છે અને તરણેતરના મેળામાં હોતન જાય છે. કારણ કે આપણને ખબર છે, મેં આગળ તમને વાત કરી કે દાન બાપુ છે એ દર વખતે તરણેતરના મેળામાં જતા. તો આ એમ કે છે કે તરણેતરના મેળામાં આવે છે તો એ જાય છે અને એને કોઈ સમાચાર દીધેલા કે તરણેતરના મેળામાં આપા દાન આવવાના છે અને એ તને ભજન ગાવાનું કહેવાના છે. કારણ કે આખા પરગણામાં દાન બાપુના વખાણ થતા હતા, દાન બાપુના પરચાના, એના સતના ચારે બાજુ એના વખાણ થતા હતા. તો એ સાધુ ભગત ને એમ થાય છે કે એને હું બતાવી દઉં કે હું કેવી રીતે ઢોલિયો ભાંગું છું. આવ્યા તરણેતરના મેળામાં થાન પરગણામાં અને ભજન ચાલુ કર્યા. તો એ આપા દાના ને એમ કે છે કે મંગાવો એક ઢોલિયો. આપા દાના એક નાનકડી એવી ખાટલી જેવી
ખાટલી મગાવે છે લાકડાની અને એના ઉપર સાદુલ ભગત બેહી કરતાલના રમઝટ સાથે ઢોલકાઓ મંજીરાઓ વાજિંત્રો સાથે એ પોતાના ગીત ભજન સત્સંગ ચાલુ કરે છે. એટલું ભજન ગાય છે, એટલું ભજન ગાય છે કે આખા એ ભજન ગાતા ગાતા એની શરીર છે ઉછળે છે પણ એ ખાટલી ભાંગતી નથી. જેમ ભજન ગાય એમ ખાટલી સ્થિર થતી જાય છે. તો એમ કે છે આપા દાનાના પગમાં એ પડી જાય છે અને એમ કે છે કે આ બાયુ કે એક કાણામાં ખાટલીઓ લાવી હોય અને તું આમ ને આમ તું ઢોલિયા ભેગા કરી એમ થોડું હાલે, કોઈને આ પાપ લાગે કે આ ભજન કર્યું ન કહેવાય, પુણ્ય ન થાય. ત્યારે સાદુળ ભગત તેના પગમાં પડી જાય છે અને ત્યાર પછી એ આ ઢોલિયે બેહી અને ભજન ગાવાનું બંધ કરે છે. છેલ્લે હું વાત કરું તો જે મેં વાત કરી વચ્ચે હમણાં પાળિયાદના વિસામણ ભગતની, એ પાળિયાદથી વિસામણ ભગત એકવાર ચલાળા આપા દાનાના મહેમાન થાય છે, આશ્રમમાં રોકાય છે. એ બે એક વખત મંદિરના ઓટલે બેઠા બેઠા જે પાંગળા હોય, લંગડા હોય, સાધુ બ્રાહ્મણ હોય એને ઓટે બેઠા બેઠા બધાને જુવાર આપે છે. તો વિસામણ એમ કે છે કે આપા દાના હવે આના માથેથી સાણના હુંડલા ઉતારો, કારણ કે સામે જ ગીગો ઈ આપા ગીગા ઈ ઢોરના વાયદા કરે, ગમાયનું શાક કરે, ગાયોને બંગાવું ઈતડિયું સોટી હોય તો લઈ લે અને એવું એ વાયદું કરતા હતા. તે બરોબર સોમાવું હતું. ત્યાં સાણનો હુંડો ભરી અને આમ નાખવા જાય, સાણનો હુંડો ભરીને આમ નાખવા જાય, ખસોડા હુંડો ચૂવે આખે મોઢેથી રેગાડાયેલા જાય સાણના. તઈ આપા દાના એમ કે છે આપા વિસામણને, તમે મારા સમરથ છો તો તમે ઈ કે કઈ કરો ને, આજ તમે મારા મહેમાન થયા છો એમ કરી અને આપા દાના આપા ગીગાને હાથ કરે છે કે ગીગલા અહીંયા આય. અને અહીંયા આવે છે. ઈ કે ઉભા રહ્યો બાપુ, હવેડે હાથ ધોતો હોય કે ના ના હાથ ધોવા નથી જવા, એવે ને એવે આય છે તું અહીંયા આય. ઈને આવે છે, બે પગે લાગે છે આપા વિસામણને અને આપા દાનાને. એ આપા દાના એમ કે છે કે તારે હવે આ હુંડલા નથી ઉપાડવાના, તારે હવે આ નથી કરવાનું એમ કહી અને એમ કે છે કે આજથી તું આ ભગત છો, તું અમારા બે થી હવાયો થવાનો છું, તારે ચારેય બાજુ તારા ડંકા વાગવાના છે. આપા ગીગા તું પીર થઈને પૂજાવાનો છો. હવે એને આશીર્વાદ દઈ દે છે. ત્યારે એની માને હાથ કરી અને એમ કે છે લખુબાઈ આવે છે અને રાબડી રંધાય છે, બધા રાબ હારે ખાય છે. આપા ગીગા, આપા દાના, એની માતા અને એમ કે છે કે તેથી તું કેતી હતી કે આ પાપ ને કોણ હંગરશે, ને આ પાપ નહોતું, આ તો એક પુણ્યશાળી આત્મા હતો અને તને જેને જેને તરસોડી છે ને ઈ પાપમાં ભરાણા છે. કઈ આપણે સૌરાષ્ટ્ર સોરઠ કાઠિયાવાડ ની અંદર દુહો કવાય છે કે જનની જણતો ભગત જણજે કા દાતાર કા સૂર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. કીધું ને કે તે માઈ કે તે આવા ભગત ને તે જન્મ દીધો છે, તારો બેટડો તો ઠાકર ને ભગત થઈ ગયો. ત્યારે એમ કે છે કે ત્રણેય જણા જુવારની રાબ રાંધી એક થાળીમાં જમે છે અને આ ગધેઈ સમાજની જે લાખુબાઈ હતી એને એક એનો દીકરો આ ગીગડો પીર થઈ ગયો અને આપણે જોયું કે એ બધા પછી એક થાળીમાં રાબ ખાય છે. અને ત્યારથી એમ કે છે કે આજે આપણે આ રાબ રાંધીને ખાધી છે ને, ત્યારે ગીગડાને એમ કે છે કે હે બાપ, હવે તારી જગ્યામાં તું જગ્યા બંધાવજે, એક ઠેકાણે તું જાયજે, અભ્યાગતોને રોટલો દેજે, ગોત્રીઓની જેવા સેવા કરજે અને તો તારે ઘણાના જીવન સુધારવાના છે, તું પીર થઈને પૂંજાય એમ કહી અને આ આપણે જોયો તો કે એના શિષ્ય એને શિષ્ય બનાવે છે આપા ગીગાને. અને આપા દાના એ જે એના ગુરુ છે એની મેં તમને ભાગ 1 અને ભાગ 2 માં એનો જે જીવન છે એની મેં તમને વાત કરી. હવે આગળના વિડીયોમાં આપણે આપા ગીગા છે એના વિશે આપણે વાત કરીશું.